વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. 18મું લેક્ચર આપણું. હું ગમે તેટલા લેક્ચર ડિલિવર કરું, પણ જો તમે પાછા સાથે સાથે મટીરિયલ સોલ્વ નહીં કરો તો કોઈ અર્થ રહેશે નહીં. એટલે જે ટોપિક આપણે કવર કરતા જઈએ એ તમને કહેવામાં આવે કે કહેવામાં ન આવે, એને રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરતા જવા પડશે જો કંઈક સારું કરવું હોય તો. અધરવાઇઝ કાંઈ જરૂર નથી. એટલે જે ટોપિક આપણે ચાલીએ જેના MCQ સોલ્વ થાય પેરેલલી તમારે કરતા જવાના. એક કણ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તો આ વર્તુળના સમતલના કયા બિંદુને અનુલક્ષીને કણના કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે? તો વર્તુળમય ગતિ કરે અને કોણીય વેગમાનનું સૂત્ર આપણે લખીએ એટલે થોડોક આઈડિયા આવશે. આપણે એવું ભણ્યા હતા, એમ વી ઇન્ટુ આર. બરાબર. તો એમ પદાર્થનું દળ છે, વી એનો રેખી વેગ છે, આર જે તે બિંદુની સંદર્ભનું અંતર છે. તો બહુ સ્વાભાવિક છે, જો હું કેન્દ્ર લો તો દરેક કોઈ પણ પોઝિશને પહોંચે, અંતર સંદર્ભ બિંદુથી બદલાવાનું નથી. પણ જો હું બીજી જગ્યાએ લો, ધારો કે અહીંયા અમે બિંદુ લીધું તો અહીંયા આગળ અંતર એટલું થાય, અહીંયા આગળ અંતર વધી જાય, એટલે કેન્દ્રની સાપેક્ષે એમ કહેવાય. તો કેન્દ્રની સંદર્ભમાં કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે. તમને એમ થાય કન્ફ્યુઝન પાછું એવું થાય કે કોણીય વેગમાનનું હંમેશા સંરક્ષણ જ થાય છે ને, તો એની પ્યોર ડેફિનેશન તમે વિચારશો તો કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે પછી જે જગ્યાએ જેટલું વેગમાન હોય એ બદલાય નહીં. બરાબર. એટલે બિંદુનો ઉલ્લેખ કરવો અલગ, બિંદુ બદલાવો એટલે પછી બદલાઈ જાય. પણ આ એક બિંદુ એવું છે જ્યાં કોઈ પણ પોઝિશને કોણીય વેગમાન બદલાતું નથી. એક નક્કર ગોળો મુક્ત અવકાશમાં ચાક ગતિ કરે છે. જો તેનું દળ અચળ રાખીને ત્રિજ્યા વધારવામાં આવે તો નીચેનામાંથી કઈ રાશિ બદલાય નહીં? ત્રિજ્યા વધારવામાં આવે છે તો જડત્વની ચાક માત્રા, તો આપણું સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ mr², સિગ્મા mr². આમ તો જો ત્રિજ્યા બદલાય એટલે સ્વાભાવિક I બદલાય. રેખીય વેગમાન, તો રેખીય વેગમાન P ઇઝ ઇક્વલ ટુ mv. એમ તો અચળ છે, પણ તમે દૂર લઈ જશો એટલે વેગમાં ફેરફારો થાય, P બદલાઈ જાય. કોણીય વેગમાન, તો કોણીય વેગમાન ક્યારે ન બદલાય? તો ટોર્ક શૂન્ય હોય તો L અચળ. આ આપણી થિયરી છે. તો અહીંયા ટોર્ક લાગે છે ખરો? નથી લાગતો, પણ માત્ર ત્રિજ્યા બદલાય છે તો L અચળ રહેશે, એટલે કોણીય વેગમાન અચળ રહેશે. એ સાચું છે. આના આધારે થોડુંક થિયરી પહેલાં ડિસ્કસ મેં કરી હતી. તમને યાદ હશે કે મેં એક વાયર લીધો હતો અને અહીંયા આગળ માઇક્રોફોન હતું. પછી આને હું ફેરવું આવી રીતે, તો જેમ નજીક આવે તો સ્પીડ વધતી હતી, જેમ દૂર જઈએ એમ સ્પીડ ઘટતી હતી. શા માટે? કોઈ પ્રકારનું ટોર્ક નથી લાગતું, એટલે કોણીય વેગમાનને જ અચળ રાખવું હોય તો એના રેખીય વેગમાં ફેરફાર થવો જોઈએ. બરાબર. પૃથ્વીની ત્રિજ્યા વધારી દઈએ તો પૃથ્વી ધીમી થઈ જાય, ફાસ્ટ થઈ જાય. ત્રિજ્યા વધારીએ એટલે I વધે, L એટલે I ઓમેગા. I વધે એટલે ઓમેગા ઘટે. ઓમેગા ક્યારે ઘટે? T વધે તો હા, એટલે T વધશે. યાદ આવ્યું? I1 ω1 ઇઝ ઇક્વલ ટુ I2 ω2. જેમ ત્રિજ્યા વધી જાય એટલે I વધે. આ વધે તો આ શું થાય? ઘટે.
તો ઓમેગા એટલે તો શું થાય છે 2π/t। જો આને ઘટાડવું હોય તો ટી મારે વધારવું પડે। તો અત્યારે જે આપણે 24 કલાકમાં પૃથ્વી આંટો ફરે છે એની વલય વધી જશે અને તમે રિલેશન પણ મેળવી શકો કેટલી ત્રિજ્યા વધે છે એના પરથી। આઈટી જેટલી ઝડપની ચાકમાત્રા ધરાવતા એક વર્તુળાકાર રિંગ તેની સમમિતિ અક્ષને સમક્ષિતિ સમતલમાં અચળ કોણીય ઝડપ ω1થી ચાક ગતિ કરે છે। પ્રારંભમાં બીજી કોણીય ઝડપ 0 હોય તેવી બીજી એક તકતી છે જેની આવી ઝડપની ચાકમાત્રા છે। તેથી બંને તકતીઓ અચળ કોણીય વેગ આટલાથી ગતિ કરવા માંડે છે। તો ઘર્ષણના કારણે ગુમાવેલી ઉર્જા। આ પ્રશ્ન આપણે કરેલો છે, તમને યાદ હશે કારણ કે આપણી ટેક્સ્ટનો છે, પણ હવે તમને યાદ ન આવતું તો હું સહેજ તમને યાદ અપાવી દઉં કે શરૂઆતની અંદર આઈટી જેટલી ઝડપની ચાકમાત્રા ધરાવતી એક વર્તુળાકાર તકતી સમમિતિનો ω_t ω/i ચાક ગતિ કરે છે। બીજી છે એ આઈબી ઝડપ 0 છે। એટલે આપણે પહેલા શું કરવાનું છે, એલ પ્રારંભિક બરાબર એલ ફાઇનલ આવું થાય। તો I1 ω1 પ્લસ I2 ω2 બે ભેગી થઈ જશે એટલે I1 પ્લસ I2 ઇન્ટુ ઓમેગા। આના પરથી મને શું મળશે, ઓમેગા મળશે। શું મળશે, ઓમેગા મળશે ફાઇનલ જે નામ આપ્યું એ પ્રમાણે આપશું અને અહીંયા ઓમેગા એફ કીધું તો ઓમેગા એફ કહેશું। પછી મારે શું કરવાનું તો તમને યાદ હશે તો પહેલી પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી હોય તો હાફ I ઓમેગા સ્ક્વેર, પહેલાની છે એટલે પહેલાની તે, બીજાની તો 0 છે કારણ કે એ સ્થિર છે। KI1 અને KI2 એ કેટલી છે 0 કારણ કે એની ઓમેગા 0 છે। આ બેનો સરવાળો કર્યો અને ફાઇનલ કેટલી થશે તો કે હાફ I1 પ્લસ I2 ઓમેગા ફાઇનલ સ્ક્વેર। પછી એકમાંથી બીજું બાદ કરશું, જે બાદ કરશું એ ઉર્જાનો ઘટાડો થયો। ઉર્જાનો ઘટાડો કોને કારણે થયો તો એક રિંગ એક તકતી બીજા પર ફરે છે એટલા માટે, ફરવા જાય એટલે વચ્ચે ઘર્ષણ થશે। જ્યાં સુધી સાપેક્ષ ગતિ હશે ત્યાં સુધી ઘર્ષણ રહેશે, પછી બંનેના વેગ સરખા થઈ જશે। તો આ પ્રશ્ન ડિસ્કસ કર્યો હતો। તમને સમજવાનું કે આ જો પ્રશ્ન થયો અને જો તરત જ તમને દિમાગમાં આવી ગયો તો સમજવાનું તમે સારી રીતે સમજ્યા છો, નહીંતર આ થિયરી ફરી વખત કરવાની રહેશે। બરાબર છે। પોતાના વ્યાસને અનુલક્ષીને સમાન કોણીય વેગથી ચાક ગતિ કરતા બે ગોળાઓ એ અને બીની ત્રિજ્યાઓ સમાન છે પરંતુ એની દ્રવ્ય ઘનતા બીની દ્રવ્ય ઘનતા કરતા બમણી હોય તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર। તો કોણીય વેગમાન એટલે આપણે જાણીએ છીએ I ઓમેગા। કોણીય વેગ સમાન છે એટલે હવે આપણે માત્ર ફોકસ કોની પર થવાનું છે, I ઉપર ફોકસ થવાનું છે। તો I એટલે શું, બે ગોળાઓની ત્રિજ્યાઓ સમાન છે, દ્રવ્ય આ ઘન ગોળો હશે માની લેવું પડશે 2/5 mr²। બરાબર, ત્રિજ્યા બંનેની કેવી છે, સમાન છે। એટલે હવે માત્ર મારે દળ ઉપર ફોકસ થવું પડશે। m એટલે 4/3 πr³ ઇન્ટુ ρ। બરાબર છે। તો હવે એલ ની ફોર્મ્યુલા હું જો બનાવું તો આવી બનશે, બધી કિંમતો મૂકી I ની કિંમત બધી, તો કે 2/5 આવી જશે, m એટલે 4/3 πr³ આવી જશે ઇન્ટુ ρ આવી જશે ઇન્ટુ ઓમેગા। હવે આમાં કોણ કોણ અચળ છે તો બધું અચળ છે એક્સેપ્ટ ρ। તો આપણે હવે એમ કહી શકીએ L proportional to ρ। તો L1/L2 હું કરું એ થશે ρ1/ρ2। હવે તમે આ બધી ખબર હોવી જોઈએ। બરાબર, એની દ્રવ્ય ઘનતા બીની દ્રવ્ય ઘનતા કરતા બમણી છે તો ρ1/ρ2 આપણે કરીએ તો બીની દ્રવ્ય કરતા બમણી છે, તો અહીંયા હું 2ρ2 કરું
ρ1 બરાબર કારણ કે બમણી છે, ρ2 ઉડી જશે એટલે 2 આવશે, 2/1 થઈ જશે. એટલે આ બહુ સમજવાનું, આવા પ્રશ્નો પૂછાય જ છે. એટલે જે અચળ છે એને તમારે કેન્સલ કરતા જશું અને જે ચલ છે એને ધ્યાનમાં રાખશું. તો પહેલી ફોર્મ્યુલા આપણે આ લગાડી, આઈની ફોર્મ્યુલા લગાવી, એમની ફોર્મ્યુલા લગાવી, આપણે એલની જે ફોર્મ્યુલા હતી એ જે આપણને જે આપ્યું છે એનામાં ફેરવી નાખ્યું. એટલે એમાં ρ આપેલું છે, ઓમેગા આપ્યું છે, આર આપ્યું છે. હવે આપણે પ્રોપોર્શનાલિટી મૂકી શકીએ. જો ત્રિજ્યા જુદી જુદી હોત તો હું ρ તો આવું મારે લખવું પડે. જો બંનેની ત્રિજ્યા જુદી હોત ને તો મારે શું લખવું પડે? L proportional to r³ into ρ. ઓમેગા જુદું હોય તો ઓમેગા રાખવું પડે. જે ચલ છે ને રાખવાના, બાકીના કેન્સલ કરવાના. ઓકે. એમ દળનો એક સમઘન આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમખેતી લીસી સપાટી પર v વેગ જેટલા વેગથી ગતિ કરે છે. તેની ધાર બિંદુ O પાસે અડચણ અથડાય તો અથડામણ બાદ સમઘનની કોણીય ઝડપ. સમજો આ પ્રશ્ન આવો છે, આ સમઘન છે માની લ્યો, આમ ગતિ કરે છે અને અહીંયા અડચણ આવી એટલે એ આમ થઈ જાય. ગતિ કરે છે, અડચણ આવી એટલે આમ થશે, ઠેસ આવી એમ કહીએ તો ચાલે. તો ઠેસ આવે તો કેટલો એનો કોણીય ઝડપ હશે? આમાં થોડીક બીજી માહિતી આપી દો સાથે સાથે, ત્યારે તમને ખબર પડશે. તો સળિયો હોય અને હું અહીંયા આગળ ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક મત કેટલી? તો કે 1/12 ml². દ્વિપરિમાણમાં હોય, શું હોય? દ્વિપરિમાણમાં. આને હું એલ કહું છું અને આને હું એમ કહું છું, અથવા એ બી કહું એટલે તમને વધારે. અહીંયા હું એ કહું ને અહીંયા બી કહું. સળિયો તો અહીંયા ધારો કે એ જ હતું ખાલી અત્યારે, બરાબર છે, લંબાઈ એટલે એ. હવે હું આવી પ્લેટ લઉં છું, આવી આ એ છે ને આ બી છે, મોબાઈલ મારો. તો શું કરવાનું? કાંઈ બીજું નથી વિચારવાનું. આને સાપેક્ષમાં આ અંતર કેટલું છે લંબ? તો કે બી. તો મારે એટલું એડ કરી દેવાનું. તો આ બરાબર શું થશે? 1/12 ma² પ્લસ 1/12 mb². ઓકે. આમ હોય તો ધારો કે અહીંયા સી છે, હવે આ આવી રીતે સી એટલે આ જાડાઈ, તો કોઈ ફેર પડતો નથી, ગમે એટલું જાડાઈ હોય. તમારે માત્ર આ બે જોવાનું, આ એક અને આ બીજું. ભ્રમણાક્ષને લંબ જે બે બાજુ છે એ લેવાનું. જો મારો ભ્રમણાક્ષ અહીંયા હોત તો આ કેટલું થાત? અને હું સી કહેતો હતો તો અહીંયા એક આવશે આ બાજુ, આ એટલે બી, અને બીજી કઈ આવશે? સી. તો એ નહીં આવે. જેને સમાંતર હોય એને તમારે ધ્યાનમાં નહીં લેવાની. આ ટેક્સનો ભાગ નથી, તેમ છતાં તમારે આનો ઉપયોગ કરવાનો થાય છે, અને ખાસ તો જી મીન વાળા માટે નીટમાં શક્યતાઓ ઓછી હોય છે. બરાબર. જે સમાંતર ભાગ છે એને ધ્યાનમાં નહીં લેવાનો, બાકીની બે બાજુમાં લઈ શકાય. આપણે કરી શકીએ, ગણતરી કરીએ કે એવું નથી ન કરી શકાય, પરંતુ હવે એમાં નથી પડવાનું. અત્યારે ડાયરેક્ટ રિઝલ્ટ વાપરીએ. મારે નાની પટ્ટીમાં વહેંચી દેવાનું, પછી સંકલન કરવાનું એટલે જવાબ આવી જાય. જેને રસ હોય તો પોતાની મેળે વિચારી શકે. ઓકે, એટલી વાત સમજાણી. પણ જો એ ને બી સરખા હોય તો શું થશે? એ ને બી સરખા, બે બાજુ સરખી, આ બાજુ ને આ બાજુ. અહીંયા તો એમ જ છે, જો અહીંયા એ છે ને અહીંયા એ છે, લખ્યું છે સમઘન છે, તો એ બેનો સરવાળો કરું એટલે શું થશે? 1/6 ma² થઈ જશે. 1/6 ma² થઈ જશે. એટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આનો ઉપયોગ અહીંયા કરવાનો થશે, એટલા માટે આપણે એ વાત કરી. બહુ સારો પ્રોબ્લેમ છે. આવી રીતે જાય છે, ઠેસ આવી એટલે આમ થયું, ઠેસ આવી
તો કોઈ બળ તો લગાડ્યું નથી, બળ નથી લાગ્યું એટલે ટોર્ક શૂન્ય થઈ ગયો. ટોર્ક જો શૂન્ય થઈ ગયો હોય તો કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. અને આપણે જે કોણીય વેગમાન ગણવાનું છે એ કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે ગણીએ. એટલે આને મેં સંદર્ભ બિંદુ લઈ લીધું છે, માની લઈએ આ બિંદુ છે. તો ઠેસ આવે એ પહેલા આમ ગતિ કરે છે, તો એલ આઈ તો રેખીય વેગમાન ગુણ્યા સંદર્ભ બિંદુથી લંબ અંતર, એ આપણી ફોર્મ્યુલા છે. તો રેખીય વેગમાન કેટલું હશે? એમ વી, અને લંબ અંતર એટલે આટલું. લંબ અંતર સમજમાં આવ્યું? આમ જાય છે એટલે વી વેગથી આમ જાય છે, તો લંબ અંતર કેટલું થાય? એટલું થાય. એટલું એટલે કેટલું? અડધું, a/2. કેન્દ્રનું હંમેશા તમારે કોણીય વેગમાન ધ્યાનમાં લેવાનું હોય, કેન્દ્રની સાપેક્ષે. લંબ અંતર મારું થયું a/2. આ એના એકમાં કન્ફ્યુઝ નહીં થતા. અત્યારે આની વાત એ આની છે. એટલે કે એમ વી a/2 આ શરૂઆતમાં છે. હવે અંતમાં કેટલું થશે? તો અંતમાં થશે આ ગુલાટ મારે છે આમ, એટલે આઈ ઓમેગા થાય. આઈ મારે કયું લેવાનું? તો આ સંદર્ભ બિંદુની સાપેક્ષે. હવે જો આની સાપેક્ષે હોત, આ કેન્દ્રની સાપેક્ષે, તો આની જેવું થયું મેં કીધું એ મુજબ. તો બધી બાજુ એ બાજુ જ છે એટલે તો આપણે કહી શકીએ 1/6. એટલે હું પહેલા લખું કેન્દ્રની સાપેક્ષે વત્તા md². કયો અક્ષનો પ્રમેય? સમાંતર અક્ષનો પ્રમેય. આઈસી એટલે કેટલું? 1/6 ms². md² એટલે આ અંતર મારે લેવાનું અહીંયાથી અહીંયા સુધીનું. કારણ કે આ એક છે, તમે વિચારો ત્રિપરિમાણમાં છે. અહીંયા હોત અંતર, અહીંયાથી આ અક્ષ છે તો 1/6, પણ અહીંયા છે તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર થયું મારું. એ કેટલું થશે? તો એની મારે ડીની ગણતરી કરવી પડશે. આ કેટલું છે? a/2 છે. આ પણ કેટલું છે? a/2 છે. તો જો તમે ડીની ગણતરી કરો તો d² બરાબર a/2 હોલ સ્ક્વેર પ્લસ a/2 હોલ સ્ક્વેર, એટલે √2 a/2 એવું થશે. એટલે a/√2 આવશે. ડી આવશે √2, બે સરખી બાજુ છે a/2, એટલે આના આવશે a/√2. આ તમને ખબર પડી જાય પાયથાગોરસની મદદથી. તો હું લખી નાખું એમ a²/2 ઓમેગા. હવે મારે આ બેને કમ્પેર કરી દેવાના. પ્રારંભિક અને અંતિમ કોણીય વેગમાન કેવા હશે? સરખા હશે. તો જો હું સરખાવી દઉં તો શું આવશે? જુઓ, અને એક અને આ બેને આપણે સરખાવતા, તો mva/2 બરાબર ma² કોમન લઈ લો અને 1/6 વત્તા 1/2 સરવાળો કરું ઓમેગા. એક એ ઉડી જશે, એક એમ ઉડી જશે, એક એ વધ્યો, લસા લો તો 1 વત્તા 2/6 ઓમેગા. તો 4/6 એટલે 2/3 ઓમેગા. તો ઓમેગાના સૂત્રનો કરતા બનાવીએ આપણે તો શું આવશે? ઓમેગા બરાબર તગડો ઉપર જતો રહેશે, બગડો નીચે આવશે, 2 ને 2 4 થઈ જશે. બરાબર, એ નીચે આવતો રહેશે, ઉપર કોણ છે? વી તો છે જ તે, એટલે કે 3v/4a. શું આવ્યું? 3v/4a. ફરી વાર મિત્રો આ પ્રોબ્લેમને એકવાર સમજો, લખો, પાછા વિચારી જો બરાબર શું કર્યું, પાછા પોતાની મેળવી ગણી લો, પછી આવડશે. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમનો આપણે ઉપયોગ કર્યો છે, બીજું કંઈ નથી. ઓકે, તો શરૂઆતમાં કોણીય વેગમાન કેટલું હતું? તો કે રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર. અંતમાં ઠેસ આવ્યા પછી અહીંયાથી ગોળ ફરી જાય છે, એટલે મારે આઈસી વત્તા md² કરવું. આઈસી એટલે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માત્ર જડત્વની ચાક માત્રા, અને આ બિંદુની સાપેક્ષે જડત્વની ચાક માત્રા.
જોતી હોય તો મારે md સ્ક્વેર એડ કરવું પડે. ડી એટલે બે અક્ષો વચ્ચેનું લંબ અંતર અને ઓમેગા. ડીને આપણે ગણવું પડશે જ્યોમેટ્રીની મદદથી અને બેને હું કમ્પેર કરીશ એટલે ઓમેગા મળી જાય. બરાબર. આમાં આવા પ્રકારના પ્રશ્નો પણ હોય કે આ ધારો કે આવી રીતે છે અને મારે અહીંયા આગળ બળ લગાડવાનું કે જેથી કરી ગુલાટ મારે. આમ છે આ રીતે અને અહીંયા હું એવું બળ લગાડું કે જેથી ગુલાટ મારે, તો કેવું રીતે બળ લગાડવું જોઈએ, કયા બિંદુએ લગાડવું જોઈએ, એવા પ્રકારના પ્રશ્નો પણ આવે, આગળ આવશે કે આમ જાય છે તો અહીં ઠેસ આવે આમ થઈ ગયું આવી રીતે. ઓકે, તો એક બહુ સરસ ક્વેશ્ચન છે, પૂછાયેલો છે, તમે જોશો JEE 1999માં. એમ દળ અને ત્રિજ્યા આપેલી હોવી જોઈએ, અહીં લખ્યું પ્રિન્ટ રહી ગયું છે. આર ત્રિજ્યાની એક તકતી ઓમેગા જેટલી કોણીય ઝડપથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. તો આ તકતીનો સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું થશે? આની સાપેક્ષે. તો કોણીય વેગમાન એલ મારે અહીંયા જોતું હોય તો હંમેશા શું ગણવાનું? કેન્દ્રનું કોણીય વેગમાન હંમેશા ગણવાનું હોય. તો અહીંયા બે પ્રકારની ગતિ છે, એક તો રેખી ગતિ છે અને બીજી છે એની ચાક ગતિ. એક છે રેખી ગતિ અને બીજી છે ચાક ગતિ. તો કેન્દ્રક એટલે હું આ લિનિયર એમ લખું, લિનિયરને કારણે અને પ્લસ રોટેશનને કારણે. જો સંદર્ભ બિંદુ મેં અહીંયા લીધું હોત કેન્દ્ર ખુદ, તો એને લિનિયર કોણીય વેગમાન ના હોય, રેખીને ગતિને કારણે. પરંતુ મેં અહીંયા લીધું છે તો એને કારણે થશે એક રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર અને પ્લસ હાફ આઈ ઓમેગા સ્ક્વેર, એ ખુદનું. કેન્દ્રની સાપેક્ષે કેટલું છે? આ છે. અને આ રેખી ગતિને કારણે કેટલું છે? આ છે. બરાબર. લંબ અંતર કેટલું થશે? તો લંબ અંતર એટલું થશે તો એમ વી આર પ્લસ હાફ આઈ. ત્રિજ્યાની તકતી છે એટલે તકતીનું આઈ શું થાય? 1/2 mr સ્ક્વેર થાય ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. હવે વી નથી આપ્યું, અહીંયા આપ્યું છે ઓમેગામાં જવાબ લાવો છે તો વી ઇઝ ઇક્વલ ટુ શું થાય? આર ઓમેગા થાય. વી એટલે શું થાય? આર ઓમેગા. જો પ્યોર ગબડતી હોય તો, સરકતી હોય તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા નહીં લેવું, આપણે ડિસ્કસ કર્યું છે. વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા ક્યારે થાય? જો અહીંયા આગળ કોઈ પ્રકારનું સ્લીપિંગ ન થાય તો. તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા કરીએ તો એમ આર સ્ક્વેર ઓમેગા, વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, તો આરનો વર્ગ થઈ જશે પ્લસ 1/4 mr સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા એટલે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. અહીંયા સ્ક્વેર ક્યાંથી આવ્યું? ઓમેગા આવવું જોઈએ, અહીંયા સ્ક્વેર નો હોય. આ તો સોરી ગતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું, ઓમેગા સ્ક્વેર નો હોય. હાફ અરે એક સાથે બે મિક્સિંગ કરી નાખ્યું, સોરી. એલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આઈ ઓમેગા થશે. અને એલ એટલે શું થાય? હાફ આઈ હાફ એમ આર સ્ક્વેર. મિસ્ટેક થઈ ગઈ, સોરી. એટલે થશે હાફ એમ આર સ્ક્વેર ઓમેગા. એમ આર સ્ક્વેર ઓમેગા કોમન થઈ ગઈ, 1/1/2 એટલે શું આવશે? 3/2 એમ આર સ્ક્વેર ઓમેગા. એટલે તમારો ઓપ્શન કયો આવશે? ડી. બરાબર.
સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીનો કોણે v જેટલા વેગથી m દળના એક કણને પ્રક્ષિપ્ત કરેલ છે, તો જ્યારે આ કણ મહત્તમ ઊંચાઈ હશે ત્યારે તેનું ઉગમ બિંદુની સાપેક્ષ કોણીય વેગમાન કેટલું હશે? તો અહીંયા આગળ પ્રક્ષિપ્ત ગતિના કોન્સેપ્ટનો પણ ઉપયોગ થયેલો છે. પ્રક્ષિપ્ત ગતિ એટલે આપણે કોઈ પદાર્થને ફેંકે અહીંયાથી તો આવી રીતે ગતિ કરે આપણે જાણીએ છીએ. અહીંયા આગળ મારે કોણીય વેગમાન ગણવું છે. તો આપણે જાણીએ L શું થશે? P ગુણ્યા લંબ અંતર અથવા I ઓમેગા, પણ અહીંયા એની જરૂર નથી. તો અહીંયા આગળ આપણે વેગ હશે તો mv લંબ અંતર એટલે h ઊંચાઈ, મહત્તમ ઊંચાઈ h. તો આપણે જાણીએ છીએ ઉપરની જ્યારે ટોપ પર પહોંચે ત્યારે એનો માત્ર સમક્ષિતિજ ઘટક હશે, ઉર્ધ્વ ઘટક નહીં હોય. તો એ થશે m v જેટલા વેગથી છે એટલે હું f ટોપ લખી નાખું છું. એ કેટલું થશે કે v cos 45 સમક્ષિતિજ ઘટક. અને ઊંચાઈનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. પ્રક્ષિપ્ત ગતિ માટે ઊંચાઈનું સૂત્ર શું છે? તો કે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g. આ તમને ફોર્મ્યુલા યાદ હશે અને જો યાદ ન હોય તો યાદ કરવી પડશે. બરાબર. આનું સાદુરૂપ આપી દઈએ તો આવશે m v ઇન્ટુ v સ્ક્વેર એટલે v ક્યુબ અને cos 45 એટલે 1/√2 sin સ્ક્વેર 45 એટલે 1/2 અને અહીંયા 2g તો છે જ તે 2g એટલે 2 × 2 એટલે 4g થઈ જશે. mv ક્યુબ પર √4g એટલે બી ઓપ્શન થઈ જશે. આમ તો થોડીક તમને ઘણી વખત આવે તે થઈ જાય. વી ક્યુબ છે તો વી ક્યુબમાં તો એક જ તે ફસે. તમે જુઓ એક જ છે, એમ થઈ શકે. એટલે ટૂંકમાં સ્પીડમાં કરવા માટે આવા પ્રકારના પ્રશ્નો તમે કરી નાખો. સ્પીડમાં કર્યું પછી એને જુદી નિશાની કરી રાખવાની કે વેરીફાઈ. તો તમને ટાઈમ મળે તો પછી વેરીફાઈ કરી લેવાનું. આખું સંપૂર્ણ ગણવાનું નહીં. તમને આઈડિયા આવી આ જવાબ છે તો પછી વેરીફાઈ કરવાનું જો સમય મળે તો આટલું રિસ્ક તમારે લઈ લેવાનું. બરાબર. વર્તુળ ગતિ કરતા કણનું તેની અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન L છે. જો આ કણની કોણીય આવૃત્તિ બમણી કરવામાં આવે અને ચાક ગતિ ઉર્જા અડધી કરવામાં આવે તો તેનું કોણીય વેગમાન કેટલું થાય? કોણીય આવૃત્તિ બમણી કરી અને ચાક ગતિ ઉર્જા અડધી કરી તો આપણું સૂત્ર છે k = L સ્ક્વેર અપોન 2I. તો L સ્ક્વેર બરાબર 2IK આવું લખીએ કે કોણીય આવૃત્તિ બમણી કરો, ચાક ગતિ ઉર્જા અડધી કરવામાં આવી. તો કોણીય વેગમાન ચાક ગતિ ઉર્જા અડધી કરી અને આવૃત્તિ બમણી કરી. k = ½ I ઓમેગા સ્ક્વેર આ પણ છે. તો ½ I ઓમેગા ઇન્ટુ ઓમેગા આમ થયું. તો ½ ઇન્ટુ L ઇન્ટુ ઓમેગા થયું k. તો L કોણીય વેગમાન બરાબર 2k અપોન ઓમેગા. k શું કર્યું? ચાક ગતિ ઉર્જા અડધી એટલે 1/2 થશે. ઓમેગા કેટલું કર્યું છે? બમણું એટલે એનું 2 ગણું આવશે. 2 ટાઈમ્સ ઓમેગા થઈ ગયું
અને હાફ થયું એટલે આ આવશે વધારાનો 1/4 એટલે જે હોય એના કરતાં ચોથા ભાગનું. ખબર પડી? મેં શોર્ટમાં કર્યું, નકર મારે આમ કરવું પડે કે L2/L1 બરાબર 2k2/ω2 ઇન્ટુ 2k1/ω1. હવે આ ગુણોત્તર આપણે લીધો છે. k2/k1 શું થશે? 1/2 થશે. અને ω1/ω2 પણ શું થશે? 1/2. એની કિંમત મૂકી દીધી. અહીં આપણે કીધું છે એ મુજબ. તો 1/4 આવી જશે. આર ત્રિજ્યાની તકતીમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1/4 ભાગ કાપેલ છે. તો આ ભાગનું દ્રવ્યમાન m છે. સમતલને લંબ અને મૂળ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થશે? સારું છે. આર ત્રિજ્યાની વર્તુળાકાર તકતીમાંથી દર્શાવ્યા મુજબ 1/4 ભાગ કાપેલ છે. આ ભાગનું દ્રવ્યમાન m છે. સમતલની લંબ અને મૂળ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી છે? તો તકતીનો ચોથો ભાગ છે જેનું દ્રવ્યમાન m છે. તો તકતીમાં હંમેશા મેં તમને સમજાવ્યું હતું આ પહેલા કે આખી તકતી હોય તો એનું શું છે સૂત્ર? આ mr². હવે આમાંથી હું ટુકડો કરું તો એનું દળ થઈ છે ચોથા ભાગનું અને r². તો એ જવાબ છે 1/8 mr². એટલે તમને એમ લાગે જવાબ આનો આ છે, પરંતુ આવું નથી કરવાનું. તમને એમ કીધું છે આ ભાગનું દળ એમ છે, આનું દળ જ એમ છે. તો આ ભાગનું જો દળ એમ હોય, આ ભાગનું જો દળ એમ હોય તો જે m/4 મેં કર્યું છે એ નથી કરવાનું, કારણ કે m/4 તો આખાનું દળ એમ હતું એટલે ચોથા ભાગનું m/4 થી મારે આ ભાગનું દળ લેવાનું છે. એટલે m/4 નથી કરવાનું. તો શું આવશે? હાફ mr² જ આવશે. એટલે કે હાફ ઇન્ટુ જેટલો બી ટુકડો હોય એનું દળ ઇન્ટુ r². આપણે ગણતરી કરી શકીએ કે આખી તકતી હોય તો કેટલું દળ થાત, આટલું થાત, કરી શકાય એવું. પરંતુ એમાંની એટલું આપણે શોર્ટકટ આપણે યાદ રાખીશું. એ બાજુઓ ધરાવતી અને એક m દ્રવ્યમાનની એક ચોરસ પ્લેટ છે. તો તેના કોઈ એક બિંદુ ખૂણામાંથી પસાર થતી સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? તો મેં તમને પ્લેટનું તો સમજાવ્યું હતું. અહીંયાથી જો પસાર થતી અક્ષ લંબ તો એ થાય 1/12 m a² પ્લસ b². એક બાજુ a હોય અને બીજી બાજુ b હોય. પણ તમને અહીંયા નથી કીધું અહીંયાથી પસાર થાય, તો અહીંયાથી પસાર થાય છે. તો મારે શું કરવું પડે? આ કેન્દ્રમાંથી પસાર થાય તો એની વાત છે. તો I બરાબર થાય IC વત્તા md². d એટલે આવડું અંતર, આ અક્ષ છે. તો IC તો આપણે કીધું એ બાજુ વાળી ને આગળ a² તો a² આવશે એટલે 1/6 ma² આવી જશે. પ્લસ md² એટલે આ d અંતર મારે ગણવાનું, આપણે ગણ્યું તમને યાદ હશે. બે બાજુ કેટલી થશે? a/2 અને એનો શું થાય? કર્ણ થાય એટલે એ થશે a²/2 √2 a²/2 √2 એટલે એ રૂટ આપણે કીધું હતું ને a²/2 પ્લસ a²/2 આનો સ્ક્વેર, a/2² અને આનો રૂટ કરીએ એટલે મારું શું મળે? d મળે. બરાબર. તો 2 ટાઈમ્સ એટલે √2 ટાઈમ્સ a/2 એટલે
આ આવશે √2 ટાઈમ્સ a/2 એટલે કે a/√2. હવે એનો વર્ગ કરીએ એટલે શું થશે a²/2. આનું આપણે સાદુરૂપ આપવું પડશે એટલે 1/6 + 1/2 એટલે થશે ma². 6 નો લસા લઈ લઉં એટલે 3 + 1 4, 4/6 એટલે 2/3. એટલે એ આવી ગયું. એ ટીપલનો પ્રશ્ન નીટમાં આ લેવલના પ્રશ્ન હોય. એલ લંબાઈ અને એમ દળના પાતળા સળિયાને તેના મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેના બે ભાગો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય. સળિયાની વાળેલા બિંદુમાંથી પસાર થતી તથા વાળેલા બે ભાગમાંથી બનતા સમતલને લંબ અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. એટલે આવી રીતે એક સળિયો હોય આખો લાંબો, એને આપણે વાળી દઈએ છીએ આ રીતે. હવે આ અક્ષ મારે લેવાની છે એને લંબ, સમતલને લંબ. તો મેં તમને સમજાવ્યું હતું એકાદા લેક્ચરમાં. તો કોઈ પણ સળિયો હોય એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે આપણે શું હોય 1/12 ml². હવે હું સળિયાને વાળી દઉં છું આ રીતે અને એને લંબ જ રાખવાનું છે. તો હવે દરેક માટે કેટલી થશે તો I1 = 1/3 ml². પણ L અડધું થઈ જશે, એમ પણ અડધું થઈ જશે, અડધો સળિયો થઈ ગયો ને. I2 બે આઈડેન્ટિકલ છે એટલું જ I2 થશે. બેનું હું સરવાળો કરીશ તો પાછો જવાબ આ જ આવશે. એક લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. એટલે કોઈ પણ પછી આ રીતે તમે આ સળિયો લીધો પછી એનો આકાર તમે આવો રાખો તો એટલો જવાબ આવશે, આમ કરશો તો એટલો જવાબ આવશે, આમ રાખશો તો બી એટલો જવાબ આવશે. હવે જો થોડુંક આમાં ડિસ્કસ કરી લઈએ કે આ એક મારો સળિયો છે, બરાબર, અને આ જો લંબ અક્ષ હશે તો એના માટે I બરાબર આપણે જાણીએ છીએ 1/3 ml². પણ જો અક્ષ અહીંયા લઉં આવી રીતે થીટા ખૂણાએ, આનું I0 કીધું છે. હવે I0 હવે I મારે શોધવું છે. તો આ સળિયો છે, આમ હોત તો આપણે કીધું એ મુજબ 1/3 ml². પણ આમ હોય તો શું, આ જે ખૂણો છે થીટા છે, તો આને નાનકડો ભાગ લઉં, આટલો ભાગ લઉં, આટલો ભાગ લઉં. આટલા ભાગની દળ કેટલું થશે તો કે dm બરાબર m/L × dl. પહોળાઈ એને dl કહી દઉં છું, બરાબર. તમને વેરિયેબલમાં ખબર પડે હું x જ કહું છું, dx. હવે આટલા ભાગની જડત્વની ચાક માત્રા આ અક્ષને અનુલક્ષીને, તો આપણે ખબર છે કે સૂત્ર શું છે, આ અક્ષ હોય અહીંયા દળ પડ્યું હોય mr². તો આટલા ભાગની જડત્વની ચાક માત્રા કેટલી થશે m એટલે કે dm, અને આ અંતર છે એ અંતરને હું કીધું y², જે નામ આપવું એ y². y એટલે શું, જો આ થીટા છે તો આ શું થાય 90 - થીટા થાય, અને આ મારો અંતર x હું કહી દેતો વેરિયેબલ છે, અહીંયા 0 થશે, વધીને કેટલું થશે L જેટલું. તો થીટાની સામેની બાજુ એટલે સાઈન, તો કે dm y એટલે થશે મારું x, સામેની બાજુ સાઈન 90 - થીટા, સાઈન 90 - થીટા એટલે cos થીટા, એનું સ્ક્વેર થશે. એટલે આપણે આવશે dm x² cos² થીટા, બરાબર. આનું મારે સંકલન કરવાનું થશે, આ di એવું હજુ. તો I મારે જોતું હોય તો શું થશે, ઇન્ટિગ્રેશન x² dm, dm ની કિંમત m/L × dx આપણે મેળવેલી છે, ઇન્ટુ cos² થીટા. ક્યાંથી ક્યાં તો કે 0 થી L. તો આ હું મેળવીશ તો આવો જવાબ આવશે એનો 1/3 ml². મને ખબર છે કારણ કે આ મેં બહુ બધી વખત કરેલું છે, અને જવાબ નહીં મને ખબર હોય કારણ કે યાદ રાખવાનું હોય એટલે. તો આ જે છે એ લંબ અક્ષ હતો, અને થીટા ખૂણાએ અક્ષ રાખું તો કેટલો થાય તો કે I0 cos² થીટા. આ એક ફોર્મ્યુલાના ફોર્મ આપણે યાદ રાખશું, I0 cos² થીટા. ખબર પડી?
થીટા ખૂણે હોય તો, અને જો હું આને થીટા કહેતો તો સાઇન સ્ક્વેર થીટા આવશે, એટલો ફેર પડશે. પણ તમને બેઝિકની ખબર પડી ગઈ. હવે આનો કોન્સેપ્ટ થોડોક હું હજી આગળ ચલાવું કે મારી પાસે બે સળિયા છે, બંને સળિયા લો. એક સળિયો છે આમ, સોરી, એક સળિયો છે આવી રીતે, એટલી લંબાઈનો છે, અને આ બીજો છે. ઓકે, હવે હું આવી મારી અક્ષ લઈ લઉં છું, લંબ આવી રીતે, આમ ક્રોસ છે, અક્ષ લંબ છે. આ બે સળિયા છે અને અક્ષ અહીંયા છે, લંબ. તો આને હું 1 કહું છું, આને હું 2 કહું છું. તો I1 કેટલું થશે? તો કે 1/12 ml². I2 કેટલું થશે? તો કે 1/12 ml². બરાબર? કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે I1 0, કારણ કે મારે અત્યારે 0 કહેવું પડશે. હવે હું અક્ષ ક્યાં લઉં છું ખબર છે? અક્ષ હું લઉં છું અહીંયા આગળ. અક્ષ હું ક્યાં લઉં છું? બીજી જગ્યાએ. ક્યાં આગળ? તો કે અહીંયા. તો આ બેનો હું સરવાળો કરું તો કુલ મારી જડત્વની ચાકમાં બેનો સરવાળો 1/12 એટલે આવશે 1/6 ml² ટોટલ. બરાબર છે? આ લંબ અક્ષ છે, બંને દ્વારા બનતા સમતલને લંબ. હવે હું એમ કરું કે હું અક્ષ જે છે, આ ચોકડી આ રીતે પાડેલી છે, બે સળિયા સરખા છે, હું આને અક્ષ તરીકે લઉં છું. આ રીતે આડી છે પેન, એને સમાંતર અક્ષ લઈ લઉં છું. તો જડત્વની ચાક માત્રા કેટલી થશે? તો કે આ સળિયા માટે અંતર થશે જ નહીં, 0 થઈ જશે. એટલે આની તો જડત્વની ચાક માત્રા 0 જ આવશે. આની એકની ગણતરીમાં લેવાની, એટલે 1/12 ml². અને અક્ષ જો આને સમાંતર લઉં, ઊભી પેનને, તો ઊભી પેન માટે 0 થશે અને આડી પેન માટે 1/12 ml². ખબર પડી? અહીંયા લો તો 1/12 ml² અને 1/12 ml². અને આમ લઉં તો શું થાય? મને ખબર નથી ખૂણો કેટલો છે. અક્ષ છે એ બંને સળિયાનું જે સમતલ છે એને સમાંતર છે. અક્ષ છે જે એ બંને સળિયાને સમાંતર છે, આવી રીતે. તો એની હું ગણતરી કરું તો શું થશે જુઓ. આકૃતિમાં આટલો ફેરફાર કરવાનો. આ જે છે એને સમાંતર છે, જે અંદર જતી એવું નથી બતાવે, પણ સમતલ એક જ છે, પેજમાં જ છે બધું. તો I1 મારું થશે I0, એક બાજુનો ખૂણો હું થીટા કહી દઉં છું. તો આ બાજુનો ખૂણો કેટલો થશે? 90 - થીટા થશે. તો I0 cos² થીટા પ્લસ I02 cos² 90 - થીટા થશે. આપણે આગળની ફોર્મ્યુલા કીધી ને. હવે I01 કેટલું હતું? તો આપણે 1/12 ml² cos² થીટા પ્લસ 1/12, આના માટે એ જ હતું, આપણે વાત કરી હતી ને અહીંયા માટે, નાના માટે. તો એ બે એક 1/12 જ હતું, ml². cos² થઈ જશે, sin² થઈ જશે. હવે આપણે cos² કોમન લઈ લો, cos² પ્લસ sin² એટલે 1, એટલે 1/12 ml². તો આનો અર્થ શું થાય તમે જુઓ. આ ટોટલ કે આ બે સળિયા હતા આમ, તો આ અક્ષ રાખું તો 1/12 ml², આમ રાખું તો 1/12 ml², આમ રાખું તો 1/12. એટલે હું અક્ષને કોઈ પણ જગ્યાએ ભ્રમણ કરું કેન્દ્રમાંથી તો એમાં ફેર પડતો નથી. અને એનું મેઇન રીઝન છે સિમેટ્રી છે. એટલા માટે શું છે? સિમેટ્રી છે. તો આ રીતે થઈ જાય. હવે ધારો કે સળિયા આમ હોય, એક સળિયો આમ છે અને બીજો આ રીતે. આપણે મેં ગણતરી તમને કરાવી, તમને ખબર છે. તો આના માટે 1/3 ml², આના માટે 1/3 ml², અને બેનો સરવાળો કરું તો 2/3 ml² થશે, જો બંનેના દળ m અને લંબાઈ l હોય તો. એક સળિયાને વાળેલી કોન્સેપ્ટ જુદો છે આખો. તો દળો અડધું થઈ જાય, લંબાઈ અડધી છે. પણ આ સળિયો લંબાઈનો l છે, આ સળિયાની લંબાઈ l છે. આનું દળ m છે, આનું દળ m છે.
તો મારે જેનું જે સળિયો હોય એનું દળ લેવાનું હોય. જો સળિયાનો અડધો ભાગ કરીએ તો દળ અડધું લેવાનું હોય, પણ આ સળિયો ખુદ જ એમ દળનો છે એટલે મારે એમ લેવું પડે. એટલે આમાં ઘણા વખત કન્ફ્યુઝ થઈ જાય કે એક પ્રકારનો ક્વેશ્ચન આપણે કર્યો હોય એ પ્રકારનો હોય, પરંતુ થોડાક શબ્દોમાં ફેરફાર થયો હોય એટલે ગણતરી કરવામાં ભૂલ પડી જાય. તો હું અહીંયા આગળ અક્ષ લઈશ તો એના માટે આપણે કીધું એ મુજબ થશે. હું અક્ષ આમ સમતલ